આદિવાસી સમાજની પદયાત્રામાં હવે નવો વળાંક આવ્યો છે। જાતિના દાખલાની સમસ્યાને લઈ અને દાંતાના કોંગી ધારાસભ્ય કાંતિ ખરાડીની આગેવાનીમાં ગઈકાલે પાલનપુરથી ગાંધીનગર સુધી નીકળેલી આદિવાસી સમાજની પદયાત્રામાં હવે નવો વળાંક આવ્યો છે। મંજૂરી વગર પદયાત્રા નીકાળતા પાલનપુર તાલુકા પોલીસે મધરાતે જ એમએલએ કાંતિ ખરાડી સહિત 50 લોકોની અટકાયત કરી હતી। જોકે તેમને વહેલી સવારે છોડી મૂકવામાં આવ્યા હતા। ત્યારબાદ આજે સિદ્ધપુરમાં પણ યાત્રાને અટકાવવામાં આવતા કોંગી નેતાઓ અને આદિવાસી આગેવાનો ફરીથી કાણોદર જવા રવાના થયા છે। જ્યાં સુધી પરમિશન નહીં મળે ત્યાં સુધી ધરણા કરવાની કાંતિ ખરાડીએ ચીમકી ઉચ્ચારી છે। તો પાલનપુર પોલીસે આદિવાસી આગેવાનોને છોડી મૂકતા આગેવાનો અને એમએલએ કાંતિ ખરાડી સિદ્ધપુર પહોંચ્યા હતા। જોકે અહીં પણ મંજૂરીના અભાવે સિદ્ધપુર પોલીસે કાકોશી 4 રસ્તા પાસે આ યાત્રાને અટકાવી હતી। ડીવાયએસપી કે પંડ્યાએ પરમિશન વગર એક ડગલું પણ આગળ નહીં મૂકવા દઉં કહેતા આદિવાસી આગેવાનો અને પોલીસ સામાન્ય રકઝક થતા મામલો ગરમાયો હતો। તો પોલીસ તંત્રના જણાવ્યા અનુસાર આ પદયાત્રા યોજવા માટે આયોજકો દ્વારા કોઈપણ પ્રકારની પૂર્વ મંજૂરી લેવામાં આવી નથી। કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુથી પોલીસે મંજૂરી વગર શરૂ થતી આ પદયાત્રાને કાકોશી 4 રસ્તા પાસે જ અટકાવી દીધી હતી। તો બીજી તરફ આદિવાસી આગેવાનો પોતાની માંગણીઓ ઉપર મક્કમ જોવા મળ્યા હતા। જે બાદ કોંગી નેતાઓ અને આદિવાસી આગેવાનો ફરીથી કાણોદર જવા રવાના થયા છે અને જ્યાં સુધી પોલીસ પદયાત્રાની મંજૂરી નહીં આપે ત્યાં સુધી કાણોદરમાં ધરણા કરવાની કાંતિ ખરાડીએ ચીમકી ઉચ્ચારી છે। આ કયો નિયમ છે? તો 1950 નો પુરાવો જોઈએ તો સરકાર પાસે જ પડ્યો છે। અમારા પાસે શા માટે માંગો છો? જે તે વખતે સર્વે કર્યો તો સરકારે કર્યું છે। એક જ માંગ છે, અમને દાખલા આપો। ગાંધીનગર નહીં આવવું, દાખલા ના લો તમે 100% ગાંધીનગર આવશું અને જ્યાં સુધી દાખલા ના લો ત્યાં સુધી પીછેહટ કરવાના નથી।